नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव्व पावकपणासणो મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. હવે અંગુલુછણાની વાત કરશું. તો પ્રભુના અંગુલુછણા જે હોય છે તો તે અલગ મૂકવા, એટલે કે અરિહંત ભગવાનના જે પણ અંગુલુછણા હોય તે અલગ હોવા જોઈએ. પછી ગુરુમૂર્તિના હોય તે અલગ, અને દેવ દેવીઓ માટે જે હોય તે પણ એકદમ અલગ હોવા જોઈએ. એમાં બધું મિક્સ કરવાનું નહીં. અને પ્રભુના જે અંગુલુછણા હોય છે તો એનાથી એ યુઝ કરીને જે પાછળની દિવાલ હોય ને, તો એ પાછળની દિવાલને આપણને લૂછવું ન જોઈએ, પણ એના માટે અલગ કપડાં મૂકવા જોઈએ. બરાબર? જે પણ પાછળની દિવાલ હોય અને જે પણ પબાસન હોય તો એના માટે અલગ મૂકવા જોઈએ, એ ધ્યાન રાખવાનું. અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે અંગલુછણા અને પાટલુછણા એ બંને સાથે રાખવા ન જોઈએ. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે અંતરાયમાં હોય તો આ જ આપનો આ ક્લાસમાં બેસી શકાય. તો હવે એમ હોય છે કે આપણે જ્યારે ખાવાની ક્રિયા કરતા પણ હોઈએ ને, જમવાની કે પાણી પીવાની, તો ત્યારે પણ કહેવાય છે કે ટીવી નહીં જોવાનું, જ્ઞાનનો અભ્યાસ પણ કરવાનું નહીં. તો પછી અંતરાય પણ એક પ્રકારની અશુદ્ધિ છે. તો સમ્યક જ્ઞાનનું જે પણ શ્રવણ હોય તો તે ન કરીએ તો સારું. એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મો ન બંધતા, એટલે ખાસ આપણને વિશેષ ધ્યાન રાખવું, તો સાવધાની રાખીએ તો સારું હોય, એ ધ્યાન રાખવાનું. પછી પૂજા કરતા પહેલા હાથ બરાબર ધોઈને એકદમ સ્વચ્છ કરવા જોઈએ. અને પછી હાથને ધૂપાવવા, અને અત્તર પણ લગાડી શકાય છે હાથ ઉપર, હાથને સુગંધી કરવા માટે. નહીં તો કાનમાં પણ અત્તરની રૂઈ પણ નાખતા હોય છે. બરાબર? પછી એ ધ્યાન રાખવાનું કે પૂજા કરવા માટે જે બીજાની વાપરેલીઓ વાટકીઓ હોય ને તો તે યુઝ નહીં કરવાની. હવે કેટલાક ઠેકાણે કોમન વાટકા પણ મૂકતા હોય છે, તો તે મૂકવા ન જોઈએ. જે કોમન હોય ને પૂજા કરવા માટે, કોમન વાટકા કેસરના, ચંદનના, તો તે મૂકવા ન જોઈએ. મેન તો શું હોય, સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ. એટલે કે ઘરેથી લાવેલી જે ચંદન હોય, ચંદનનું લાકડું હોય, તો તેને ઘસીને ઓસરિયા ઉપર ઘસવાનું, અને વાટકીમાં જેટલું જોઈએ એટલું જ લેવાનું, એક્સ્ટ્રા પણ વાટવાનું નહીં. બરાબર? અને કોમન વાટકામાંથી પ્રભુને પૂજા શા માટે નહીં કરાય? કારણ કે એ કોમન ચંદનના વાટકા જો પ્રભુ સમક્ષ કલાકો સુધી પડેલા હોય અને તેમાં ઘણા જણ પૂજા કરતા હોય, અને ઘણા જણની પછી આંગળીઓ બોડેલી હોય છે એની અંદર, સાથે સાથે આંગળીમાંથી જે પણ, એટલે શરીરમાંથી અશુચિઓ તો નીકળતી જ હોય છે દરેક સમયે. બરાબર? તો આંગળીમાંથી કેટલાક જણના પરસેવા, પછી સ્કિન સેલ્સ, એ બધા પડતા હોય છે એની અંદર. નખનું મેલ પણ આવી જતું હોય છે. તો પછી 48 મિનિટ્સ પછી શું થાય? સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય ને, એટલે તેના જન્મ મરણ ચાલુ થઈ જાય. તો પવિત્ર એવા પ્રભુની પ્રતિમાને આ અશુદ્ધિથી મિશ્રિત એવા ચંદનથી પૂજા કરવાથી આપણને કેટલું પાપ લાગે? એટલે આ વિચારવા જેવું છે. એટલે પ્રમાદ છોડીને જે કોમન એવું પડેલું હોય તો એમાંથી પૂજા કરવી ન જોઈએ, એમ તો મૂકવા પણ ન જોઈએ. એટલે શું કરવાનું? પોતાની અલગ વાટકી લેવાની, નવું ઘસવાનું, મુખકોશ બાંધીને ઘસવાનું નવો ચંદન, અને તેમાં આંગળી આપણે બોળીએ તો નખ જે છે તે બિલકુલ ડીપ થવો ન જોઈએ, ચંદનને અડવો ન જોઈએ. માત્ર આપણો જે ટેરવો છે, પોચો ભાગ છે, તો તે જ એની અંદર ટચ કરીને ચંદનને ટચ કરવાનું પૂજા કરતા ટાઈમ. જે નેલ્સ છે તો તે બિલકુલ પણ ડીપ થવા ન જોઈએ. તો તે ધ્યાન રાખવાનું. એટલા માટે શું કરવાનું? બેસ્ટ, જે વાટકી હોય છે ને, તો એક વાટકીમાં તળિયા સુધી જ ચંદન ભરવાનું. પણ સમજો કે બહુ વધારે પ્રતિમાજી રહેલા હોય છે તો શું કરવાનું? ત્યારે ઘણા બધા પ્રતિમાજીઓ હોય તો પછી શું કરવાનું? બીજી વાટકીમાં ચંદન ભરી લેવાનું. પણ આ જે બીજી વાટકી જે છે તો એની અંદર આપણને ચંદન આપણી આંગળી જે છે તો તે બોળવાની નહીં બિલકુલ પણ. બરાબર? એને યુઝ જ નહીં કરવાનું. જે તળિયા સુધી ભરેલી વાટકી છે તો એનાથી જ વાપરવાનું, એમાં જ આંગળી બોળીને એનાથી જ પૂજા કરવાની. અને તે ખાલી થઈ જાય તળિયાવાળી, તો પછી શું કરવાનું? જે સંપૂર્ણ ભરેલી વાટકી છે, જે બિલકુલ વાપરેલી નથી અને એની અંદર આંગળી એકવાર પણ ડૂબાવેલી નથી, તો એમાંથી થોડુંક થોડુંક રિફિલ કરતા જવાનું. અને તો શું થાય? જે યુઝ નથી થયેલી
જે ચંદન છે તો તે જો બાકી રહી જાય તો તે પછી મૂકી શકાય છે, બરાબર. પણ જો સમજો આપણી આંગળી એકવાર પણ જો ડુબાવેલી હોય અને એમાંથી પૂજા જો કરેલી હોય તો પછી તે ચંદન બિલકુલ પણ જે બીજી નવી જે ચંદનનું જે વાટકું હોય જે કોમન પડેલું હોય છે તો એની અંદર આખો નાખી ન દેવાનું, એનાથી ઘણું જ પાપ લાગે છે, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અને પછી જો બચી જતો હોય ચંદન તો પછી કેટલા જણ શું કરે, ગૌતમ સ્વામી અને સિદ્ધચક્રજીના ઘટ્ટા ઉપર આખો ખાલી કરી દે, તો એ પણ બિલકુલ નહીં કરવાનું, એનાથી આશા જ ના લાગે છે, બરાબર. એટલે આપણે ટ્રીક જે બતાવી છે તો તેવી રીતે 2 વાટકીઓ રાખીને એવી રીતે યુઝ કરવાનું, તો એનાથી વેસ્ટેજ પણ ન થાય. અને સમજો જો બચી જાય, જે યુઝ કરેલી હોય તો તે બચી જાય તો તે કેટલાક જણ શું કરે, શત્રુંજય ઉપર મહાતીર્થ ઉપર પણ શું કરે, આવી રીતે વાટકીઓ મૂકીને ચાલ્યા જાય. પોતાની જે યુઝ કરેલી જે વાટકી છે તો અહીંયા ત્યાં મૂકેલા બધી પડેલી હોય છે, તો પછી એનાથી કેટલી આશાત ના થાય. કારણ કે જે વાપરેલી ચંદન હોય છે તો એની અંદર પણ પછી જીવ ઉત્પત્તિ બધું ચાલુ થઈ જાય અને કેટલાકને ખબર પણ ન હોય તો તે શું કરે, તે ભરેલી ચંદનની વાટકીને લઈને તેમાંથી પૂજા કરવા લાગે, તો એનું બધું દોષ આપણને લાગે. એટલે એ ધ્યાન રાખવાનું, યોગ્ય સ્થાને જઈને પછી ધોઈ લેવાનું, પછી એને ડ્રાય કરીને જ્યાં હોય જગ્યા ત્યાં મૂકી દેવાનું વાટકીઓ. પછી પૂજા કેટલા અંગે કરવાની, 9 અંગે હોય છે પ્રભુને, તો તિલક કેટલા હોય, 13 તિલક હોય. 13 તિલકથી 9 અંગે પૂજા કરાય છે. એટલે ટોટલ 9 ટાઈમ્સ આંગળીને બોળવાનું હોય છે ચંદનની અંદર, અને તિલક કેટલા કરવાના, 13 કરવાના. અને જે અંગોને પ્રભુના જે અંગોને પૂજા કરવા કહેલું છે તો તે પછી એ અંગો ઉપર પૂજા કરવાનું. હવે જે પગ છે, પગની આંગળીઓ કેટલી હોય, ટોટલ અંગૂઠા સહિત 10 હોય છે, તો આપણને અંગૂઠાની પૂજા કીધેલી છે, તો બાકીની જે 8 આંગળીઓ છે, એક પગની 4, બીજા પગની 4, તો તે એ આંગળીઓ ઉપર પૂજા નહીં કરાય, માત્ર બંને અંગૂઠા ઉપર જ પૂજા કરાય, એ ધ્યાન રાખવાનું. પછી લલાટે એક પૂજા આવતી હોય છે, તો લલાટે પૂજા હોય તો ત્યારે લલાટે જ પૂજા કરવાની, બરાબર. પણ એટલે લલાટ એટલે ભાલ ઉપર પૂજા કરવાની, એના બદલે કેટલાક જણ મસ્તક ઉપર કરતા હોય તો તે નહીં કરવાની. લલાટે પૂજા છે, પછી ડાયરેક્ટ શિખા ઉપર પૂજા છે, તો ત્યાં પૂજા કરવાની, બરાબર. તો તે ધ્યાન રાખવાનું. પછી આપણને કઈ આંગળીથી કરવાની પૂજા, અનામિકા આંગળીથી જ પૂજા કરવી જોઈએ. તો તે સિવાય બીજી કોઈ પણ આંગળીઓ સ્પર્શવી પણ ન જોઈએ પ્રભુને. અને પૂજા કરતી વખતે ઘણા લોકો શું કરે, પોતાના બંને હાથોથી પ્રભુની અતિ પવિત્ર, પરમ પવિત્ર એવી પ્રતિમા ઉપર એ ફેરવતા હોય છે, એમના મોઢા ઉપર, એમના હાથ પગ ક્યાં ક્યાં એ હાથ ફેરવતા હોય છે. તો ડાબો હાથ જે લેફ્ટ હેન્ડ છે તે શુભ હાથ કહેલું છે? નહીં કહેવાય ને. એટલે અહીંયા ફોટોમાં જે દેખાય છે તો એવી રીતે બિલકુલ નહીં કરાય. ઘણું જ પાપ લાગે, એવું બિલકુલ નહીં કરતા. અને લેફ્ટ હાથ વડે તો પ્રભુને બિલકુલ સ્પર્શ નહીં કરાય. અને જમણા હાથમાંથી પણ માત્ર જે અનામિકા આંગળીનો જે ટેરવો છે એનાથી જ સ્પર્શ કરી શકાય, એ પણ ડિરેક્ટલી પ્રભુને સ્પર્શ નથી કરાતો. પ્રભુ અને આપણી જે આંગળી છે એની વચમાં પણ એક લેયર છે, શેનું? ચંદનનું લેયર છે. એટલે પ્રભુને ડિરેક્ટલી સ્પર્શ પણ નથી કરાતું. તો પછી આ બધું હાથોથી, બીજા આંગળીઓથી તો બિલકુલ સ્પર્શ નહીં કરાય, ઘણું જ આશાત ના લાગે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આપણો કોઈ પણ અંગ, બીજો કોઈ પણ અંગ કે આંગળીઓ કે આપણું જે મસ્તક છે તો તે પણ પ્રભુને અડાડવું બિલકુલ ન જોઈએ. એટલે કેટલાક જણ શું કરે, પ્રભુને બંને હાથથી પકડીને, પ્રભુના જે બંને પગ છે તો તેને બંને હાથથી પકડે અને પછી પ્રભુના જે હાથ છે, હસ્ત છે, તો એના ઉપર પોતાના મસ્તક અડાડે અને વાળ અડાડે, તો તે બિલકુલ નહીં કરાય. ઘણી જ આશાત ના લાગે. પ્રભુને આપણું જે કપાળ છે અને વાળ છે તો તે બિલકુલ અડાડવા ન જોઈએ. એ કેટલા અશુદ્ધ હોય, તેલ વાળા હોય, કોઈકના ડેન્ડ્રફ વાળા હોય, પરસેવા વાળા હોય, અશુદ્ધિ વાળા હોય, તો તે વાળ અને મસ્તક બિલકુલ સ્પર્શ થવા ન જોઈએ. તો તે ખાસ ધ્યાન રાખવાનું.
આપણા આ 3 લોકના નાથ છે, બરાબર, પણ એ આપણા બાળક છે એવી રીતે આપણને વાલ નહીં કરાય, પણ ખૂબ જ બહુમાન પૂર્વક જેવી રીતે શાસ્ત્રમાં બતાવેલું છે એટલા 9 અંગ ઉપર જ, માત્ર 9 અંગ ઉપર 13 જે તિલક કહેવા કહેલું છે, અને એ પણ અનામિકાના ટેરવાના જે ભાગ છે બસ એટલાથી જ આપણને કરવું જોઈએ. અને લેફ્ટ હેન્ડથી આપણે જે વાટકી છે તો તે પકડવાની હોય, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બિલકુલ બિલકુલ સ્પર્શ નહીં કરાય પ્રભુને. ક્યાં પણ કહીએ બીજી આ જે 9 અંગ છે તો તે સિવાયના કોઈ પણ અંગે ટચ બિલકુલ નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. પછી પ્રભુને જે ચડાવેલા, જે અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે વોટ અબાઉટ પ્રક્ષાલ. પ્રક્ષાલ આ વર્ડ નહીં, એના કરતાં અભિષેક એ વધારે યોગ્ય વર્ડ છે, તો તે યુઝ કરવાનું. તો અભિષેકની અંદર પણ શું હોય છે, મસ્તકે અભિષેક કરવાનો હોય છે પ્રભુને. તો ત્યાં પણ જ્યારે આપણે અભિષેક કરતા હોઈએ પંચામૃતનું, ત્યારે પણ આપણને હાથ નહીં ટચ કરાય. પણ જ્યારે પછી જલ દ્વારા પ્રભુની શુદ્ધિ કરવામાં આવે છે તો ત્યારે એક હાથથી, રાઈટ હેન્ડથી ત્યારે કરી શકાય છે, પણ એનું પ્રયોજન અલગ છે. અહીંયા આપણે ચંદન પૂજાની વાત કરી રહ્યા છીએ તો એમાં અલગ છે. પણ જે જલ પૂજાથી પ્રભુનું અંગ જે સ્વચ્છ કરવામાં આવે છે, એટલે કે જે ચિકાસ છે તો તે દૂર કરવા કહેલું છે, તો ત્યારે રાઈટ હેન્ડથી ત્યારે એ પ્રયોજન દ્વારા માત્ર ત્યારે જ એ સ્પર્શ થઈ શકે છે, નહીં તો નહીં. બરાબર. પછી પ્રભુ ઉપર જે ચડાવેલા જે પુષ્પ હોય છે તો તે ઉતારીને પોતાના વાળમાં લગાડાય નહીં. પછી પ્રભુને જે પણ ચંદન પૂજા કરેલી હોય છે, પ્રભુને જે પણ અંગ ઉપર જે પણ ચંદન પૂજા કરેલી હોય છે તો તે પ્રભુના અંગ ઉપરથી કાઢીને હાથથી કેટલાક જણ શું કરે, આમ કરીને કાઢે અને પછી પોતાના જે મસ્તક છે એના વાળમાં ત્યાં લગાડી દે. તો તે બિલકુલ એવી રીતે બિલકુલ નહીં કરાય. પછી એ જ હાથથી પછી પૂજા કરે તો તે આવું બધું બિલકુલ નહીં કરાય, એ ખાસ ધ્યાન રાખવાનું. અને વળી પ્રભુ ઉપર જે પણ વાસક્ષેપ પૂજા કરેલી હોય છે તો તેમના અંગ ઉપરથી ડાયરેક્ટલી વાસક્ષેપ લઈને આપણા ત્યાં જ સામે ઉભા રહીને પોતાના મસ્તક ઉપર બિલકુલ નહીં નાખાય, એ ધ્યાન રાખવાનું. પણ જે વાસક્ષેપ જે પ્રભુની પ્રતિમા ઉપરથી જે નીચે પડી ગયેલો હોય ને, તો તે વાસક્ષેપ આપણે લઈ શકીએ અને પછી દેરાસરની બહાર જઈને આપણા મસ્તક ઉપર નાખી શકીએ, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે પ્રભુ સમક્ષ ઉભા રહીને પોતાના ઉપર જ બધું વાસક્ષેપ બધું નાખવાનું નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. તેવી જ રીતે પ્રભુ પ્રતિમા ઉપર જે પણ રહેલું નવણ જલ હોય છે, પ્રભુ પ્રતિમા ઉપર રહેલું નવણ જલ, તો તે પણ લઈને આપણને આપણા અંગ ઉપર નહીં લગાડાય. પણ જે પણ બહાર કુંડી રાખેલી હોય છે નવણ જલ માટેની, તો ત્યાંથી લગાડવાનું બહાર જઈને. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. નહીં તો જે બાલટી હોય પડેલી હોય તો ત્યાં એ લઈને પછી બહાર જઈને લગાડવું જોઈએ. તો એ ખાસ ધ્યાન રાખવાનું. નાની નાની બાબતોમાં ઘણી આશાતના થતી હોય છે. પૂજા કરતી વખતે ઘણા જણના જે ખેસ હોય, સાડીઓ હોય, દુપટ્ટા હોય, તો તે પણ પ્રભુને ટચ થતા હોય છે પૂજા કરતી વખતે. તો એનાથી ઘણું જ આશાતના થાય છે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે વાપરેલું જે ચંદન હોય છે તો તે તિલકની વાટકીમાં નાખી શકાય? તો વાપરેલું તો બિલકુલ નહીં નાખી શકાય. મેન તો આટલું બચવું પણ ન જોઈએ, તેવી રીતે આપણે ટ્રીક બતાડી, તો એવી રીતે ધ્યાન રાખવાનું. અને જો બચી જાય તો તે પછી ધોઈ લેવાનું, એટલે એ પલટી દેવાનું, કારણ કે પછી એ દેવદ્રવ્ય થઈ જાય છે. આર્યહંત ભગવાને જે પણ યુઝ કરેલું જે પણ દ્રવ્ય હોય છે તો તે બધું જ દેવદ્રવ્ય થઈ જાય છે. પછી પોતાના માટે તે બિલકુલ યુઝ નહીં કરાય. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ક્વેશ્ચન છે કે મુગટ પહેરાવેલું હોય તો લલાટ ઉપર ક્યાં પૂજા કરવી? હવે મુગટ જે છે તો તે લલાટની ઉપર જ હોય છે, ઉપરના ભાગમાં. એટલે લલાટ તો ખુલ્લું જ હોય જ છે, એટલે ત્યાં કરવાની પૂજા, એ ધ્યાન રાખવાનું. અહીંયા ફોટોમાં જ્યાં દેખાય છે ત્યાં. પછી સમજો કે આપણી જો હાઈટ નાની હોય, આપણે હાઈટ બહુ લાંબી ન હોય, તો આપણો હાથ પહોંચતો ન હોય પૂજા કરવા માટે, તો જ્યાં સુધી પહોંચે છે તો ત્યાં સુધી જ પૂજા કરવાની, ભાવપૂર્વક પૂજા કરવાની. પણ ઉપર ચઢીને, બાળકોને ઉપર ચઢાવીને ત્યાં પૂજા નહીં કરવાની, એનાથી ઘણું જ દોષ લાગે છે. એમના વસ્ત્ર વગેરે બધા અડી જાય, બધું ગડબડ થઈ જાય, તો તે ધ્યાન રાખવાનું. એટલે બાળકોને ઉપર ચઢાવીને તો પૂજા બિલકુલ નહીં કરવાની હોય.
કરાવવાની હોય. કારણ કે હવે જે પ્રભુને આપણું જે નાભી છે તો નાભીના ભાગથી નીચે પ્રભુ તો હોવા ન જોઈએ. આપણા જે નાભી છે એનાથી ઉપરના ભાગ માં જ પ્રભુ બિરાજમાન હોવા જોઈએ. તો ઉપર ચઢીને થાય તો બધું ગડબડ થઈ જાય. એટલે બાળકોને ત્યાં ઉપર ચડાવવું ન જોઈએ. પછી શિખા સુધી હાથ ન પહોંચે તો પછી એવી રીતે ટ્રાય નહીં કરતા જવાનું કે તો પણ છતાં પણ એવી રીતે ટ્રાય નહીં કરવાનું શિખા ઉપર હાથ પહોંચાડવા માટે. કારણ કે પછી શું થાય, આપણે પ્રભુ સાથે એટલા ક્લોઝ થઈ જાય, પ્રતિમા સુધી આપણા એટલા ક્લોઝ આવી જાય કે આપણા હાથ કે વસ્ત્રો કે બધું જ પ્રભુને અડી જાય. એટલે જ્યાં સુધી હાથ સહેલાઈથી પહોંચતો હોય ત્યાં સુધી પૂજા કરવાની. અને કેટલાક પ્રભુના પગ ઉપર સપોર્ટ લઈને ત્યાં સ્ટેપ્સ રહેલા હોય ને તો સ્ટેપ્સ ઉપર ચડતા ઉતરતા હોય તો તે બિલકુલ નહીં કરાય. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે જેમ કીધું ત્યારે જેવી રીતે કહ્યું કે પ્રભુને બિલકુલ સ્પર્શ નહીં કરાય ક્યાં પણ અંગે કે કોઈ પણ આપણા અંગ એટલે કોઈ પણ આંગળીઓ દ્વારા. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી સિદ્ધ સ્વરૂપમાં પ્રભુજી બિરાજમાન હોય છે એટલે કે પર્યંકાસન અને બીજું છે જીન મુદ્રા એટલે કે કૌશક મુદ્રામાં. તો એવા પ્રભુને જ નવાંગી પૂજા કરાય છે. કારણ કે નવાંગી પૂજા શા માટે પ્રભુને કરાય છે? માત્ર અરિહંત ભગવાનને નવ આંગી પૂજા શા માટે કરાય છે? તો દરેક અંગ પૂજા માટે નવ અંગ પૂજા શા માટે કરવાનું તેની પાછળ એક ખાસ રહસ્ય હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે શિખા ઉપર પૂજા કરીએ તો કેમ? કારણ કે તેઓ લોકાગ્ર ભાગે સિદ્ધ અવસ્થામાં સ્થિર થઈ ગયા છે. તો એના એટલે મને પણ આવી જ અવસ્થા પ્રાપ્ત થાય એના માટે આપણે શિખા પૂજા કરતા હોઈએ છીએ. બરાબર? તો એટલા માટે જ અરિહંત ભગવાનની પૂજા નવ અંગે થાય છે. પણ હવે ગણધર ભગવંત જેમ કે પુંડરીક સ્વામીની પ્રતિમા જે શત્રુંજયમાં બિરાજમાન છે તો તે પણ સિદ્ધ અવસ્થામાં છે. બરાબર? એટલે એમને પણ ત્યારે નવ આંગી પૂજા કરાય છે. પછી ગુરુમૂર્તિ તરીકે જે પણ સ્થાપિત હોય છે, જે પણ પ્રવચન મુદ્રામાં ગૌતમ સ્વામી, પુંડરીક સ્વામી અને અન્ય જે પણ પૂજ્ય આચાર્ય ગુરુ ભગવંત હોય છે તો તેમને અનામિકાથી જમણા અંગૂઠે એમના ચરણે પૂજા કરાય છે. એમના જમણા અંગૂઠે પૂજા કરાય છે અને આપણી અનામિકા દ્વારા એટલે ગુરુના ચરણે પૂજા કરવાની હોય. એ ધ્યાન રાખવાનું. પછી આપણે સાધર્મિકોને જેવી રીતે અંગૂઠાથી તિલક કરતા હોઈએ છીએ બહુમાનપૂર્વક, તેવી જ રીતે જે પણ દેરાસરમાં સ્થાપિત હોય છે, જે પણ દેવદેવી હોય છે તો તેમને પણ અંગૂઠાથી એક તિલક કરવાનું કપાળ ઉપર અને પછી એમને પ્રણામ કહેવાનું. બરાબર? એટલે પહેલા પ્રણામ કહેવાનું અને પછી એમને અંગૂઠાથી લલાટે એક તિલક લગાડવાનું. બરાબર? બહુમાનપૂર્વક. એટલે ધ્યાન રાખવાનું. પછી પ્રભુની ત્યાં રહેલા જે લાંછન હોય છે તો લાંછનની પણ પૂજા નહીં કરાય. તો લાંછન શા માટે હોય છે? તો તે માત્ર પ્રભુની ઓળખાણ માટે હોય છે. પહેલાના સમયમાં પ્રભુના નામ લખાતા ન હતા. માત્ર પ્રભુના લાંછન દ્વારા પ્રભુની ઓળખાણ થતી હતી. પણ હમણાં આપણને લાંછનના એટલે પ્રભુના કયા લાંછન છે અને ક્યાં નામ છે આપણને ખ્યાલ જ નથી આવતો. એટલા માટે ત્યાં નામ પણ લખવું પડે છે પ્રભુનું. તો તે કેવી વાત થઈ ગઈ છે આજે. એટલે એ ધ્યાન રાખવાનું. લાંછનની તો પૂજા બિલકુલ નહીં કરાય. બરાબર? પછી સાધના કાળમાં પાર્શ્વનાથ ભગવાનના મસ્તક ઉપર અને પાછળ ધર્મેન્દ્ર દેવે ફણા ધારણ કરી હતી અને એ પણ મેઘમાલી દેવ દ્વારા કરેલા જે ઉપસર્ગ હતો તો એ સમયે એમણે શું કર્યું હતું? ફણા ધારણ કરી હતી. તો ધર્મેન્દ્ર દેવ દ્વારા દર્શાવેલી આવી ઉત્કૃષ્ટ પ્રભુ ભક્તિ અને સમર્પણ ભાવ જે હતો તો તેને દર્શાવવા માટે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પાછળ આવી રીતે ફણા બનાવવામાં આવે છે. કેટલાક ત્યાં નથી પણ હોતી કેટલીક મૂર્તિઓમાં, અને કેટલીક મૂર્તિઓમાં હોય પણ છે પાછળ. તો તે એમને ત્યાં સ્થાન શા માટે આપેલું હોય છે? એમનું જે ઉત્કૃષ્ટ પ્રભુ ભક્તિ અને સમર્પણ ભાવને દર્શાવવા માટે તેમને ત્યાં સ્થાન આપેલું છે ધર્મેન્દ્ર દેવને. બરાબર? એટલે પ્રભુ પૂજા કરતા પહેલા ધર્મેન્દ્ર દેવને પૂજા નહીં કરાય. બરાબર? પણ જો એ કરવી હોય તો તે સૌથી લાસ્ટ કરવાની અને એ પણ સાધર્મિક ભક્તિ અને બહુમાનપૂર્વક જે આપણે કહ્યું બહુમાન ભાવપૂર્વક જે એક અંગૂઠાથી જે એક તિલક કરવાનું હોય તો તે કરી શકાય છે. નહીં કરો તો પણ ચાલે. જો કરવું હોય તો એવી રીતે કરવાનું. બરાબર?
પણ એવી રીતે આવા ભાવથી નહીં કરવાના, લૌકિક કક્ષાના ભાવથી નહીં કરવાના કે હા આ નાગદેવ છે અને પછી નાગ પાંચમી છે તો એમને પૂજા કરવાનું, એવા પ્રકારના ભાવો નહીં લાવવા, એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી અષ્ટમંગલની વાત આવે છે તો હવે અષ્ટમંગલનો જે પાટલો પડેલો હોય છે તો એની પૂજા બિલકુલ નહીં થાય, પણ અષ્ટમંગલનું તો આલેખન કરવાનું વિધાન છે. અને એ પણ કેવી રીતે? મૂળ વિધાન જે છે ને તો એ ચોખાથી અને ચાંદીના અક્ષત જો શક્તિ હોય તો ચાંદીના અક્ષત, નહીં તો અખંડ શુદ્ધ અખંડ ચોખા દ્વારા અહીંયા જે ફોટોમાં દેખાય છે એવી રીતે આલેખન કરવાના હોય છે. પણ પછી જો ના આવડતા હોય તો આવા કોતરેલી જે લાકડાની જે પાટલી હોય છે તો એની અંદર આવી રીતે અક્ષત ભરી દેવાના હોય છે. તો આ મેઇન વિધાન છે. એટલે અને પછી આલેખન કરીને પછી પ્રભુ સમક્ષ ધરવાનું હોય છે. પણ કોઈને આવા આકાર બનાવવા આવડતા ન હોય એટલે આવી રીતે કોતરેલી પાટલી પણ રાખતા હતા અને એમાં ચોખા પૂરતા હતા. પણ આજે ધાતુની બનેલી જે અષ્ટમંગલ પાટલી રખાય છે અને એ પણ કેટલાક સ્થાને કંઈક બીજા સાઈડમાં ક્યાંક પડેલી હોય છે અને એની પૂજા કરાતી હોય છે તો તે યોગ્ય નથી. પણ આ અષ્ટમંગલની પાટલી છે તે પ્રભુની સમક્ષ પબાસણમાં રાખવી જોઈએ. બરાબર. અને એની પણ પૂજા ન થાય, પણ એનું શું થાય, સૌથી લાસ્ટમાં થાય. અને એ પણ ચંદનથી કેવી રીતે કરવાનું? આલેખનનું કોઈ પણ કાર્ય હોય તો આલેખન જો કરવું હોય તો એ તર્જની આંગળીથી કરવાનું હોય છે. તો તર્જની આંગળીથી આલેખન કરવાનું હોય. ચંદનવાળી જે તર્જની આંગળીથી આલેખન એનું એટલે આકાર બનાવવા પ્રયત્ન કરવાનો અને પછી પ્રભુની સમક્ષ ધારણ કરવાનું આ અષ્ટમંગલ પાટલીને. હવે પ્રભુજી સાક્ષાત પ્રભુ અરિયન ભગવાન જ્યાં પણ વિચરતા હોય ને તો ત્યારે અષ્ટમંગલ છે તો તે આગળ આગળ ચાલતો હોય છે. તો તેવી જ રીતે આ અષ્ટમંગલને આલેખન કરીને પછી પ્રભુ સમક્ષ ધરવાનું હોય છે. અને વરઘોડામાં પણ જ્યારે ચાલતા હોઈએ તો ત્યારે અષ્ટમંગલને પ્રભુની આગળ રાખવું જોઈએ. શ્રાદ્ધ દિન કૃત્ય ગ્રંથમાં પણ આ લખેલું છે કે અક્ષતથી આલેખન કરવા અને પછી એ જે અક્ષતથી આલેખન કરેલા એવો પાટલો છે તો એના ઉપર ચંદનના બે ખૂણે એટલે બે ખૂણે જે છે તો બે ખૂણે ઉપર ચંદનના થાપા કરવા જોઈએ. અને પછી તેને ફૂલોથી અષ્ટમંગલને તેને વધાવવું. કારણ કે અષ્ટમંગલ જે છે ને આ જે 8 આકારો છે તો તે મહામંગલકારી છે. એટલા માટે એનું ઇમ્પોર્ટન્સ આટલું બતાવેલું છે. તો એના નામો શું શું છે? એક તો દર્પણ, પછી ભદ્રાસન, વર્ધમાન, પછી શ્રીવત્સ, મીનયુગલ, કળશ છે, સ્વસ્તિક છે અને નંદાવર્ત છે. તો એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી એ પણ ધ્યાન રાખવાનું કે પ્રભુના જે હસ્તકમલ છે તો એના ઉપર પણ પૂજા કરાય નહીં. પણ હસ્તકમલ જ્યાં છે તો ત્યાં સોનાનું બિજોરું હોય છે અથવા તો ચાંદીનો શ્રીફળ હોય છે કે સોપારી હોય છે તો તે રાખવા જોઈએ. જે પ્રભુના હસ્તકમળ છે તો તે ક્યારે પણ ખાલી નહીં રાખવા જોઈએ. બરાબર. એ ધ્યાન રાખવાનું. પછી આપણે વાત કરીએ પુષ્પ પૂજાની તો ઉત્તમ જાતના જે પણ ફળ હોય છે તો તે ચડાવવા જોઈએ. જેમ કે મોગરા હોય, કમળ હોય, ગુલાબ હોય, કેતકી, જાઈ, જુઈ, જાસૂદ, આ બધા ઉત્તમ જાતના પુષ્પ હોય છે તો એ ચડાવવા જોઈએ. પણ પુષ્પ પણ તો જે પુષ્પ પણ એ કેવા હોવા જોઈએ? સુગંધવાળા હોવા જોઈએ, તાજા હોવા જોઈએ અને તે પણ જમીન ઉપર પડેલા ન હોય અને વિકસિત પામેલા એ હોવા જોઈએ. બરાબર. અખંડ પુષ્પો વાપરવા. પણ એ પગ પણ એટલે એ ધ્યાન રાખવાનું કે આપણો જે પગ છે તો તે પગ એ લાગેલા હોવા ન જોઈએ. એ ધ્યાન રાખવાનું કે જમીન ઉપર પડેલા ન હોવા જોઈએ પણ આખા વિકસિત હોવા જોઈએ. એ ધ્યાન રાખવાનું કે તૂટેલા હોય કે સૂકેલા હોય કે સુગંધ વગરના હોય કે કીડ લાગેલા હોય તે બધું નહીં ચાલે. અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે જે પુષ્પ લાવનારી જે પણ બાઈ હોય તો તે પણ માસિક ધર્મ પાળતી હોય તો તેની સાથે એવી રીતે વાત કરી લેવાની અને ત્યાં કમ્પાઉન્ડમાં ત્યાં એને સ્થાન આપી દેવાનું આવી રીતે સમજાવીને. તો પછી ત્યાંથી બધા લે. અને એમ પહેલાના કાળમાં કેવી રીતે કરતા હતા? શ્રાવકો બગીચામાં જઈને પછી ત્યાં નીચે ચાદર પાથરી દે અને પછી જે પણ પુષ્પ નીચે પડી જતા હોય છે સવારમાં, પુષ્પો જે પણ ખરી જાય
તો તેને એ લઈ લેવાય છે અને પછી તે ચડાવવા માટે યુઝ થાય છે. બરાબર, એવી રીતે પહેલા કરતા હતા. પછી બીજું ધ્યાન રાખવાનું કે જે પોતાના વાળમાં લગાવેલા પુષ્પો હોય છે તો તે પ્રભુને ચડાવવા ન જોઈએ. અને જે પુષ્પો હોય છે તો તેના પેટલ્સ પણ છૂટા છૂટા નહીં કરવાના, કારણ કે આપણા અંગોનું જો ભંગ થાય તો ત્યારે આપણને પણ કેટલી વેદના થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આંગી માટે અથવા તો રંગોલી પણ કરવા માટે ક્યારે પણ આ પેટલ્સને છૂટા કરવા નહીં, પાંદડા તોડવા નહીં. ઘણું જ પાપ લાગે છે. પણ કેવી રીતે ચડાવવાનું? આખો જે અખંડ હોય છે પુષ્પ તો તે જ ચડાવવું જોઈએ, પણ કોમળ સ્પર્શ દ્વારા કોમળતાથી એને ચડાવવું જોઈએ. એટલે સુઈથી બીજું જરા પણ એ પરોવેલો નહીં ચાલે, પણ હાથથી ગૂંથેલો હોય તો તે જ ચાલે. જે ફૂલની માળા હોય છે તો તે સુઈથી પરોવેલી ન હોવી જોઈએ, પણ હાથથી ગૂંથેલી હોવી જોઈએ. અને કેવા ભાવ ભાવવા જોઈએ કે જે પણ પુષ્પો જેવી રીતે પ્રભુના ચરણે એટલે કે અથવા તો પ્રભુને અંગરચના દ્વારા જે પણ ચડાવવામાં આવે છે તો તેમને ભવ્યતાનો સ્ટેમ્પ પ્રાપ્ત થઈ જાય છે. તો તેવી જ રીતે મને પણ આવું ભવ્યતાનું સ્ટેમ્પ પ્રાપ્ત થાય, મને પણ ભવ્યતા પ્રાપ્ત થઈ શકે, એ ધ્યાન રાખવાનું. પછી વાસક્ષેપ પૂજાની વાત આવે છે તો તે ઉપરથી કરાય છે, એટલે કે પ્રભુને સ્પર્શીને નથી કરાતી, પણ ઉપરથી કરાય છે, એ ધ્યાન રાખવાનું. પછી ધૂપ પૂજાની વાત કરીએ તો હવે ધૂપ પૂજા પ્રભુનું જે લેફ્ટ હેન્ડ છે તો એ લેફ્ટ હેન્ડ સાઈડ રાખવું જોઈએ અને ત્યાં ઉભા રહીને કરવાનું. પછી ધ્યાન રાખવાનું કે પ્રભુના નાક સુધી તે લઈ નહીં જવાનું. બરાબર, પણ આ કેવી પૂજા છે? એને અગ્ર પૂજા કહેવાય છે. તો આ અગ્ર પૂજા છે એટલે કે એને ગભારા પાસે લઈ જઈને કરવું જોઈએ. પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે ધૂપ પણ ગભારાની અંદર એ રાખવું ન જોઈએ, પણ રંગ મંડપમાં એ હોવો જોઈએ. ગભારાની અંદર પણ મુકાય નહીં. બરાબર, કારણ કે આ અગ્ર પૂજા છે, એ ધ્યાન રાખવાનું. પછી જે લાકડાની કે વાંસની જે સળી અંદર હોય ને, સળીવાળી અગરબત્તી લાંબી, તો તે પણ યુઝ નહીં કરાય, કારણ કે એની અંદર તુચ્છ દ્રવ્ય યુઝ કરેલા હોય છે. તો એ ધ્યાન નહીં, એટલે એ યુઝ નહીં કરવાનું. અને જે ઉત્તમ જાતથી સુગંધિત જે અગરબત્તીઓ હોય છે, ધૂપ સળીઓ હોય છે, તો તે યુઝ કરવાનો અને એ પણ ઘરથી લઈને જવું જોઈએ. પછી એ કેવી રીતે કરવાનું ધૂપ પૂજા? તો ધૂપદાની જે હોય છે અથવા તો જે ધૂપ સળી હોય છે તો તેને ગોલ ગોલ ઘુમાવવું ન જોઈએ, પણ એને સ્થિર રાખવું જોઈએ. તો ત્યારે શું થાય છે? સ્થિર આપણે રાખીએ છીએ તો ત્યારે એટલે કેવી રીતે પકડવાનું? કેવી રીતે? પહેલા તો અહીંયા ફોટોમાં જેવી રીતે દેખાય છે કે ધૂપને બંને હાથની જે તર્જની એટલે કે પહેલી આંગળી અને મધ્યમાં એટલે કે બીજી આંગળી, તો તર્જની અને મધ્યમાં આંગળીઓની વચમાં એને પકડવાનું, સ્ટ્રેટ પકડવાનું. અને પછી તો આ મુદ્રાને ઉત્થિતાંજલિ મુદ્રા કહેવાય છે. કઈ? ઉત્થિતાંજલિ મુદ્રા. તો એવી રીતે આપણે એને ધારણ કરીએ તો પછી શું થાય? ધુમાડો જે હોય છે ને તો તે ઉર્ધ્વ દિશા તરફ જાય છે, સ્ટ્રેટ ઉપર જાય છે. તો ત્યારે એવી રીતે ભાવના ભાવી કે હું પણ આવી જ રીતે ઉર્ધ્વ ગતિ ગમન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકું અને મિથ્યાત્વ રૂપી જે દુર્ગંધ છે તો તેને નાશ કરીને સમ્યક્ત્વથી સુગંધિત બની શકું, એવી ભાવના આપણને ભાવવી જોઈએ. પછી આવે છે દીપક પૂજા. તો તે સમર્પણ મુદ્રામાં આપણને કરવાનું હોય છે. સમર્પણ મુદ્રા કેવી હોય? તો તે પણ આપણે અહીંયા જોઈએ. આ જે ફોટોમાં દેખાય છે તો આ મુદ્રાને સમર્પણ મુદ્રા કહેવાય છે. બરાબર, તો સમર્પણ મુદ્રામાં દીપકને ધારણ કરવાનું અને પછી શું ભાવના ભાવવાની કે કેવલ જ્ઞાનથી મારો આત્મા પ્રકાશિત બની શકે પ્રભુ, આવી ભાવના ભાવવી જોઈએ. અને પ્રભુજીનો જે રાઈટ હેન્ડ સાઈડ છે તો એ પ્રભુના રાઈટ હેન્ડ સાઈડ તરફ એને મૂકવાનું. પછી અને એ પણ ખુલ્લો નહીં હોવો જોઈએ. અહીંયા ફોટોમાં દેખાય છે તો એવી રીતે ઢાંકેલું હોવો જોઈએ, કાણાવાળું જે ઢાંકેલું, એવી રીતે ઢાંકણવાળું આ દીપક હોવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. અને શુદ્ધ ઘીનો દીવો કરવો. અને જેટલું બને તેટલું એમ તો સૂર્યોદય પહેલા જ, એટલે પહેલાના કાળમાં સૂર્યોદય પહેલા જ એટલે આરતી થઈ જાય, બધું થઈ જાય ને પછી દેરાસરનું માંગલિક થઈ જતું હતું. પણ હમણાં રાત્રે પણ ચાલુ હોય તો પછી લાઇટ્સ એટલે જે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીને જે પણ લાઇટ્સ ચાલુ કરવામાં આવે છે તો તેનું વપરાશ નહીં કરવાનું, પણ શું કરવાનું થાય તો દીવાનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એ ધ્યાન રાખવાનું. પછી આવે છે અક્ષત પૂજા.
તો અક્ષત પૂજા માટે આપણે એ જોઈએ કે અક્ષત જે હોય છે તો તે ફરીથી વાવવાથી ઉગતા નથી. બરાબર, અક્ષત કેવા હોય, વાવવાથી એ ફરીથી ઉગતા નથી. એટલે કે આપણને અજન્મા બનવા માટે એવા ભાવની સાથે આપણને કેવી મુદ્રામાં અક્ષત પૂજા કરવી જોઈએ? ચતુર્દલ મુદ્રાથી. તો અહીંયા ફોટોમાં જોઈ શકો છો, આને ચતુર્દલ મુદ્રા કહેવાય છે. તો આ ચતુર્દલ મુદ્રામાં રાઈટ હેન્ડ એટલે કે આ ઉપરની સાઈડ હોય, રાઈટ હેન્ડ હોય એ ઉપરની સાઈડ હોય, લેફ્ટ હેન્ડ હોય એ નીચે હોય. તો રાઈટ હેન્ડમાં અક્ષતને ધારણ કરવાનું અને એમ લાગે છે ચતુર્દલ એટલે કે ચાર અને દલ એટલે કે પાંખડીઓ, જેમ કે કમળની ચાર પાંખડીઓ રહેલી છે. તો આ ચાર ગતિરૂપ સંસાર એટલે જે પાંખડીઓ છે તો તે ચાર ગતિરૂપ સંસાર છે. તો તેને ત્યાગીને આ નીચેની જે ચાર આંગળીઓ છે એટલે આ ચાર ગતિરૂપ સંસાર છે તો તેને ત્યાગીને ઉપર આપણે ચોખા ધારણ કરીએ છીએ. એટલે કે તે એનાથી ઉપર ઉર્ધ્વ કમન કરીને મને ચોખાની જેમ અજન્મો બનવાનું છે એવી ભાવના ભાવવાની હોય અને દુહો બોલવાનું. પછી શું કરવાનું? જે રાઈટ હેન્ડમાં જે અક્ષત રહેલા હોય છે તો તેને પછી એની જ મુઠ્ઠી વાળી લેવાની. પછી અહીંયા જો ફોટોમાં આપણે જોઈએ તો એની જ મુઠ્ઠી વાળી દેવાની. તો હવે આ રાઈટ હેન્ડમાં હવે બધા અક્ષત આવી ગયા. આવી રીતે મુઠ્ઠી વાળી દેવાની અને અંગૂઠોને ઉપર એમ સ્ટ્રેટ રાખવાનું. અને પછી શું કરવાનું? પહેલા તો ઢગલીઓ મૂકવાની પાટલા ઉપર, પાટલાને પૂંજવાનું અને પછી એના ઉપર પહેલા તો સિદ્ધશિલા માટે ઢગલી રાખવાની, પછી 3 રત્નત્રય માટે 3 ઢગલીઓ અને પછી સાથિયા માટે ઢગલી રાખવાની. પણ હવે આલેખન કરવાનું હોય તો આલેખન કરવા માટે સૌથી પ્રથમ સાથીઓ કરવાનું. એટલે આલેખન માટે સિદ્ધશિલા પહેલા ન હોય પણ સાથીઓ હોય પહેલા. તો પહેલા સાથિયાનું આલેખન કરવાનું. તો તે પણ કઈ આંગળી દ્વારા? તર્જની દ્વારા. તો આ તર્જની આંગળી છે તો એનું મિનિંગ શું છે? તર્જની એટલે કે તર્જના. હવે એનું પણ 2 યુઝ થાય છે. તર્જની આંગળીનું 2 ટાઈપના યુઝ થાય છે. એક તો તર્જના કરવા માટે, એટલે આપણને કોઈનો તિરસ્કાર કરવું હોય તો આપણે એને પોઈન્ટ કરીને કઈ કરીએ ને, આ તર્જની આંગળીને પોઈન્ટ કરીને આપણે તિરસ્કાર કરીએ. તો હવે આપણે સૌથી પ્રથમ અહીંયા સાથિયાનું આલેખન કરવાનું છે આ તર્જની આંગળી દ્વારા. તો ત્યારે આપણે કેવા ભાવ ભાવવા જોઈએ કે આ સાથીઓ જે છે એ 4 ગતિરૂપ સંસાર છે. બરાબર. તો હવે મારો આત્મા આ 4 ગતિમાં દુઃખો ઘણા અનંતકાળ સુધી દુઃખો ભોગવ્યા છે અને સુખના શોધમાં ક્યાં ક્યાં ભટક્યો નથી, છતાં આત્માને સુખ પ્રાપ્ત થયો નથી 4 ગતિમાં. એટલા જ માટે હવે મારો આત્મા આ 4 ગતિરૂપી જે સંસાર છે તો તેને તર્જના કરવા માટે, તેને તિરસ્કાર કરવા માટે હવે તૈયાર થયો છે. તો એના માટે તર્જની આંગળીથી સ્વસ્તિકનું આલેખન કરવાનું. બરાબર. અને પછી 3 ઢગલીઓ છે તો તેને બનાવવાનું. એટલે કે એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર. તો દર્શન, જ્ઞાન અને ચારિત્રની 3 ઢગલીઓ કરવાની રત્નત્રયની. બરાબર. અને જો એનું આલેખન કરો એટલે જો આવતી હોય ડિઝાઇન બનાવવા માટે, આલેખન કરવા માટે આવડતો હોય તો કરી શકાય, નહીં તો માત્ર 3 ઢગલીઓ બનીને મૂકી શકાય. પછી છેલ્લે સિદ્ધશિલાને બનાવવાનું, આલેખન કરવાનું. તો હવે સિદ્ધશિલા પણ એ ધ્યાન રાખવાનું કે જે બીજનો ચંદ્ર હોય છે ને તો તેવો આકાર હોવો ન જોઈએ. બીજનો ચંદ્રનો આકાર કેવો હોય? તો એવું ન હોવો જોઈએ, પણ કેવો હોવો જોઈએ? જે 8મનો ચંદ્ર હોય ને તો તેવો આકાર બનાવવાનો. અહીંયા જે ડ્રો કરાય છે તો તે બીજના ચંદ્ર જેવો આકાર છે તો તેવું નહીં કરવાનું, પણ 8મનો જે ચંદ્ર હોય છે તો એવો આકાર બનાવવાનો. હા, આવી રીતે. તો એ ધ્યાન રાખવાનું. અને પછી એના ઉપર એક સ્ટ્રેટ લાઈન બનાવવાની કે જે સિદ્ધ ક્ષેત્રને એટલે સિદ્ધ ભગવંતોને દર્શાવે છે. તો અહીંયા હવે કઈ આંગળીને વાપરવાનો, યુઝ કરવાનો આલેખન માટે? આપણે વાત કરીને કે તર્જની આંગળીના 2 ઉપયોગ થાય છે. એક તો તર્જના કરવા માટે અને બીજું ઉપયોગ છે કે કોઈક આપણને પૂછે કે આ નામનું ક્ષેત્ર ક્યાં રહેલું છે, એટલે ડિરેક્શન કોઈ પૂછે કે આ નામનું ક્ષેત્ર ક્યાં રહેલું છે તો ત્યારે આપણે શું કરીએ? આ તર્જની આંગળી દ્વારા આપણે પોઈન્ટ કરીને બતાવીએ કે અહીંયાથી તમે જાઓ. તો હવે આપણને પૂછે કે સિદ્ધ ભગવંતો ક્યાં બિરાજમાન છે તો આપણે પોઈન્ટ કરીને એટલે તર્જની આંગળીથી પોઈન્ટ કરીને ઉપયોગ કરીને આપણે ડિરેક્શન બતાવીએ ને કે ઉપર ત્યાં. તો એવી રીતે એટલે ડિરેક્શન તરફ પોઈન્ટ કરવા માટે આ તર્જની આંગળીનો ઉપયોગ થાય છે.
તો એટલા માટે હવે આપણે સિદ્ધ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું છે, સિદ્ધ તરીકે અહીંયા બિરાજમાન થવું છે. એટલે આ ભાવથી આપણને તર્જની આંગળી દ્વારા આવી રીતે આલેખન કરવાનું કે આ તરફ પોઈન્ટ કરીને કે મને અહીંયા જવાનું છે, બરાબર. અને અક્ષતો કેવા યુઝ કરવાના, અખંડ હોય છે અને ઉત્તમ ક્વોલિટીના હોય છે, તો તે યુઝ કરવાના યથાશક્તિ પ્રમાણે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે નૈવેદ્ય પૂજા. તો નૈવેદ્ય પૂજા કયા મુદ્રાથી કરાય? સંપુટ મુદ્રાથી. તો અહીંયા આપણને ફોટોમાં આપણે જોઈએ કે સંપુટ મુદ્રા કેવી હોય, તો અહીંયા જે ફોટોમાં દેખાય છે આને સંપુટ મુદ્રા કહેવાય છે. તો એમાં લેફ્ટ હેન્ડમાં નૈવેદ્ય ધારણ કરવાનો, એ નીચે સાઈડ હોય, અને રાઈટ હેન્ડ ઉપર હોય છે. રાઈટ હેન્ડથી આ નૈવેદ્યને ઢાંકી દેવાનું. તો આહાર સંજ્ઞાને નિયંત્રિત હું કરવા માંગુ છું, હું તોડવા માંગુ છું, તો એવા ભાવથી આવી રીતે સંપુટ મુદ્રામાં નૈવેદ્ય પૂજા કરવામાં આવે છે, બરાબર. એટલે જે ભોજનના જે આહારમાં જે પણ મને રાગ કે દ્વેષ હવેથી ઉત્પન્ન નહીં થાય, તો એના માટે આપણને એવા ભાવોથી નૈવેદ્ય પૂજા કરવાની હોય છે. પછી નૈવેદ્યમાં શું શું મૂકી શકાય? તો એમાં પણ શાસ્ત્રમાં વિધાન છે કે 4 પ્રકારના થાળ એ આપણે ચઢાવી શકીએ છીએ. તો 4 પ્રકારના થાળ પણ ક્યાં ક્યાં હોય? તો પહેલું છે અશન. તો અશનમાં જે પણ જમવાની થાળ હોય, એટલે કે એમાં રોટલી, શાક, દાળ, ભાત, દૂધ પાક, ફરસાણ, મિષ્ટાન જે પણ ઘરે બનાવેલું હોય તે બધું જ મૂકી શકાય, ઉત્તમ દ્રવ્યો. પછી બીજી થાળમાં પાન. તો પાનમાં જે પણ તજ લવિંગનું પાણી, ગોળ સાકરનું પાણી કે કેસરવાળું જે શરબત હોય ઘરે બનાવેલું, તે બધું ચાલે. પછી ત્રીજી થાળમાં ખાદિમ. તો ખાદિમમાં સિઝન પ્રમાણે જે પણ ભક્ષ્ય હોય એવા જે પણ ડ્રાય ફ્રૂટ્સ હોય, પછી શ્રીફળ હોય, ફ્રૂટ્સ હોય, બિજોરા હોય, તો તે બધા ઉત્તમ જાતના જે પણ ફળો હોય તો તે ચડાવવા જોઈએ. પછી ચોથી થાળમાં શું આવે? સ્વાદિમ. તો સ્વાદિમમાં શું શું આવે? નાગરવેલના પાન આવે, તજ લવિંગ એ પણ આવે, એલચી, સોપારી, મુખવાસ, એ બધું ચાલે. પણ એ ધ્યાન રાખવાનું કે જે ઘરમાં બનાવેલું હોય માત્ર ભક્ષ્ય દ્રવ્યો તો તે જ ચાલે. પણ જે બજારના જે પણ વાસી હોય છે તો તે દ્રવ્ય બિલકુલ નહીં ચાલે. એટલે બજારના કોઈ પણ દ્રવ્યો નહીં ચાલે. પછી ચોકલેટ્સ પણ મૂકતા હોય તો ચોકલેટ્સ પણ બિલકુલ નહીં ચાલે. પછી ગોળ હોય, ગોળનો જે ભિલ્લો હોય તે ચાલે, તે ઉત્તમ દ્રવ્ય ગણાય. પછી ખડી સાકર ચાલે, શક્કરિયા ચાલે. પણ હવે ચોકલેટ જો ઘરે બનાવતા હોય શાસ્ત્રના મુજબ, એટલે કે શાસ્ત્રીય પદ્ધતિ મુજબ, એટલે કે જે ભક્ષ્ય હોય એવા પદાર્થોથી, તો તે ચાલી શકે. એટલે એ સમજી લેવાનું, જે આપણને ચાલે તો તે જ ચડાવવાનું, આપણને નહીં ચાલે તો તે નહીં ચડાવવાનું. પછી નૈવેદ્ય પૂજામાં ધ્યાન રાખવાનું એક વાત, કે પૈસા નહીં ચાલે, બરાબર. એટલે નૈવેદ્યના બદલે પૈસા નહીં ચાલે, બરાબર. કારણ કે જે દ્રવ્યથી પૂજા કરવી જોઈએ તો તેનાથી તેવા જ ભાવ આવતા હોય છે. એટલા માટે નૈવેદ્ય પૂજામાં ખાસ નૈવેદ્યનો જ ઉપયોગ કરવાનો. અને આ નૈવેદ્ય એ સાથીઓ, ઘઉલી, નંદાવર્ત જે પણ આપણે આલેખન, જેનું પણ આલેખન કરીએ તો એના ઉપર ચડાવવું જોઈએ. અને આ સંપૂર્ણ થાળ આપણે જે કહ્યું 4 પ્રકારના થાળ અથવા તો એક આખો થાળ, તો એ ચડાવવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તો તે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ ગ્રંથોમાં લખેલું હોય છે કે આ થાળ, આખા બનાવેલો જે થાળ હોય છે તો તેને ચડાવવાથી ઘણો જ વિશેષ લાભ થાય છે. અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે નૈવેદ્ય ઢાંકવાનું કેમ? એટલે આ સંપુટ મુદ્રામાં, કારણ કે એવા ભાવ આપણને કરવાના છે કે આહાર સંજ્ઞાને હું નિયંત્રિત કરવા માંગુ છું, એટલે દબાવવા માંગુ છું. એટલા માટે આવી રીતે પ્રકારની જે મુદ્રા છે એના માટે કરવાની હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે 14 રાજલોકમાં સિદ્ધશિલા થોડી નાની છે, તો આપણે 3 સરખા જ કરવાની કે થોડી નાની કરવાની? એટલે કે હવે સ્વસ્તિક હોય, એટલે કે સાથીઓ હોય છે, એટલે એમાં કોઈ એવી રીતે રિલેશન નથી. આપણે એકદમ પ્રપોર્શનેટલી નથી કરતા, એટલે એમાં પ્રપોર્શનનું કંઈ એમાં એવું ફેક્ટર પ્લે નથી કરતું. અહીંયા બસ આપણને એવા પ્રોપર આકાર બનાવવાના છે, બરાબર. પ્રોપર આકાર હોવા જોઈએ અને ભાવ પણ પરફેક્ટ હોવા જોઈએ. પછી આગળ આવે છે રત્નત્રયી. તો રત્નત્રયીના જે 3 ઢગલા કર્યા, તો એના ઉપર નાણાં અને પૈસા ત્યારે અહીંયા મૂકવા જોઈએ. અને એવા પ્રકારના ભાવ ભાવવા કે આ જે ધન સંપત્તિ છે તો એનું મૂલ્ય આ રત્નત્રયી સામે બિલકુલ કાંઈ જ નથી.
અને આ રત્નત્રય હવે મને આ જે અમૂલ્ય એવા રત્નત્રય, દુર્લભ એવા રત્નત્રય એ મને પ્રાપ્ત કરવા છે. આ પૈસા આ તુચ્છ છે, એ ઘણું મેળવ્યું છે, પણ એની સમક્ષ, એની સામે, એની તોલે આ રત્નત્રય તો ઘણું જ ઉચ્ચ સ્થાન, એ એટલે આ તોલે પણ નહીં આવે. બરાબર, આ પૈસા સંપત્તિ બહુ તુચ્છ છે. મને હવે શું પ્રાપ્ત કરવાનું છે? રત્નત્રય પ્રાપ્ત કરવાનું છે. એવા ભાવ ભાવવા. પછી આવે છે ફળ પૂજા, તો તે સમર્પણ મુદ્રામાં કરવાનું. બરાબર, આપણે આગળ જોઈ જે સમર્પણ મુદ્રા છે, તો તે અહીંયા તો આવી રીતે સમર્પણ મુદ્રાના માં સમર્પણ ભાવો સાથે આપણને મોક્ષ ફળની પ્રાપ્તિ માંગવાની. કે મોક્ષ ફળ પ્રાપ્તિ માટે આપણને શું કરવાનું? ઉત્તમ જાતના જે પણ ફળ હોય છે, તો તે ચડાવવા જોઈએ. ઉત્તમ જાતના ફળમાં શું આવે? શ્રીફળ, બીજોરું વગેરે ઉત્તમ ફળો ગણાય છે. બીજા પણ જે સારા ઉત્તમ ક્વોલિટીના ફળ હોય તો તે ચડાવવા. પણ ધ્યાન રાખવાનું કે ડાઘ લાગેલા કે તુચ્છ ફળો એ ચડાવવા નહીં, કે દબાવેલા, સડેલા, કાણાવાળા, તો તે બધું બિલકુલ નહીં ચાલે. પછી જે નાના નાના બોર હોય એવા, પછી પ્લમ્સ હોય, એટલે નાના તુચ્છ ફળ હોય છે, તો તે બિલકુલ ચડાવવાનું નહીં, એ ધ્યાન રાખવાનું. પછી આવે છે ચામર પૂજા, તો તે નૃત્ય કરતા આપણને કરવું જોઈએ. પછી દર્પણ પૂજા, તો દર્પણ પૂજાની સાથે સાથે વીંઝણો સાથે સાથે નહીં વીંઝવાનું. આ દર્પણ પૂજા અલગ છે અને વીંઝણાની પૂજા પણ અલગ છે, એ ખાસ ધ્યાન રાખવાનું. આ દર્પણ પૂજા પહેલા કરવાની, બરાબર, અને એ હૃદયની પાસે રાખવાનું અને એની અંદર પ્રભુના પ્રતિબિંબનું દર્શન કરવાનું. પ્રભુના પ્રતિબિંબના દર્શન કરતા આપણને આપણા પોતાના આત્માના દર્શન કરવાના છે, કે પ્રભુના આત્મા જેવો જ મારો પણ આત્મા છે, અનંત ગુણો વાળો મારો પણ આત્મા છે. તો એવા ભાવો ભાવવાના છે. એટલે આપણને આપણા આત્માની ઓળખાણ થાય તે માંગવાનું છે દર્પણ પૂજા દ્વારા. પછી છે વીંઝણાની પૂજા, તો વીંઝણું એ અલગથી વીંઝવું જોઈએ. એટલે કે દર્પણ પછી ધારણ કરવાનું, એની અંદર દર્પણમાં પ્રભુનું દર્શન કરીને પછી વીંઝણું વીંઝવાનું. તો એ પણ સેવક બુદ્ધિથી આપણને એ કરવાનું. પછી આવે છે વસ્ત્ર પૂજા, તો તે 17 ભેદી પૂજા છે, તો એની અંદર પણ ત્રીજી પૂજા તરીકે આવે છે. તો આપણને વસ્ત્ર પૂજા કેવી રીતે કરવાની? તો એટલીસ્ટ કમસે કમ શું કરવાનું, કે દર બેસતે મહિને આપણને મલમલના જે ઉત્તમ જાતના અંગરૂછણા પ્રભુને ચડાવવા જોઈએ, 3ની જોડ આવી રીતે. કારણ કે એકદમ પાતળા હોય, જલ્દી ફાટી જતા હોય, જીર્ણ થઈ જતા હોય, એટલા માટે આપણને શું કરવાનું, એ ખાસ કરીને આ વસ્ત્ર પૂજાનું પણ આપણને વિધાન એ ફોલો કરવાનું. પછી આવે છે આરતી મંગલ દીવાની પૂજા, તો એ સાંજની પૂજામાં કરાય છે. અથવા તો સ્નાત્ર પૂજા પછી, એટલે કોઈ પણ પૂજન હોય છે તો તેની લાસ્ટમાં આ આરતી મંગલ દીવા ઉતારતા હોય છે. તો હવે આરતી મંગલ દીવો ઉતારતા પહેલા તો શાસ્ત્રમાં વિધાન શું કહેલું છે, કે એના ઉપર તિલક કરવાનું, પછી એના ઉપર નાડાછડી બાંધવાની, અને પછી લવણ હોય અને પાણી હોય અને પુષ્પ હોય, લવણ, પાણી અને પુષ્પ તેને હાથમાં લઈને 3 વખત લૂણ ઉતારવાનું. બરાબર, 3 વખત લૂણ ઉતારવાનું અને પછી શું કરવાનું, આવી રીતે લૂણ ઉતારવાની ક્રિયા થઈ જાય અને પછી મસ્તકે પાઘડી પહેરવાની, સાફો કે એ બધું પહેરવાનું. પછી ખેસ ધારણ કરવાનું. અને બહેનોને શું કરવાનું, માથે તો એમનો ઓઢેલો તો હોય જ, પણ આ એક્સ્ટ્રા શું કરવાનું, ખભે ચુંદડી એ નાખે અને માથે મોડિયો અહીંયા જે દેખાય છે, તો તેવી રીતે માથે મોડિયો એ મૂકે. અને પછી અહીંયા જે છડીદાર દેખાય છે, તો તેવી રીતે છડીદાર ને ઊભા કરે બંને સાઈડ અને છડી પોકારે. અને આરતીના સમયે એવી રીતે કેટલાક ઠેકાણે એવું થઈ જતું હોય છે કે આરતીના સમયે માત્ર 2-3 જણા હોય, અથવા તો પૂજારીજીને વેઇટ કરવું પડે છે કે કોઈક આવે અને આરતી થાય. તો કેટલા શરમવાળી વાત છે. એટલે મેઇન આરતીના સમયે આ 3 લોકના નાથ એવા ભગવાનના આરતીના સમયે તો આખા સંઘને હાજર થઈ જવું જોઈએ એ સમયે, એક્ઝેક્ટ ટાઈમ પર. બરાબર, બધાને સાથે મળીને આરતી ઉતારવી જોઈએ. અને એ પણ આરતી ઉતારતા સમયે શંખનાદ, ઘંટનાદ, બધા વાજિંત્રો, તાળીઓ એ બધું વગાડવું અને ચામર વીંઝવવું બંને સાઈડ. કોઈક ધૂપણો લઈને ઊભો હોય, તો એવી રીતે એકદમ બેસ્ટ તરીકેથી આપણને એ કરવું જોઈએ. અને આરતીને પણ નાભીથી ઉપર અને નાસિકાથી નીચે આટલા એરિયાની અંદર ઉતારવી જોઈએ. અને એ પણ આવર્તોમાં, સર્કલ્સમાં. અને કેવા ભાવથી, કે એવા ભાવ ભાવવા કે મારું સંસારનું ભ્રમણ એ બંધ થઈ જાય. આરતી છે ને, તો તે અરતી શબ્દ ઉપરથી બનેલો છે. અરતી એટલે કે શું? દુઃખ.
તો દુઃખ ઉતરવાની જે પ્રક્રિયા છે તો તેને આરતી કહેવાય છે. પછી આપણે એ પણ ક્વેશ્ચન થતું હોય કે આરતીમાં 5 દીવા છે તો તે શા માટે છે? તો 5 દીવા એ 5 જ્ઞાનના પ્રતિકરૂપ છે. અને પછી અહીંયા જે સ્નેકનું, જે સર્પનું અહીંયા જે ડિઝાઇન બનાવેલું છે તો તે પણ આપણને લાગે કે શા માટે છે? તો તે સર્પની આકૃતિ, તે કોઈ ડિઝાઇન કે પકડવાનું સ્ટેન્ડ નથી, પણ તે મોહનીય કર્મનું પ્રતીક છે. અહીંયા આપણને રહસ્ય જાણવું જોઈએ તો એનાથી આપણને એવા ભાવ આવે તો જ આપણે ભાવ ભાવી શકીએ. બરાબર? તો આ સર્પનું જે ડિઝાઇન છે તો તે ડિઝાઇન કે કંઈ સ્ટેન્ડ નથી, પણ મોહનીય કર્મનું આ પ્રતીક છે. સર્પનું સ્વભાવ કેવું હોય છે સ્નેક્સનો, કે એ અગ્નિથી ડરતા હોય છે, અને અગ્નિ જો આગળ લાગેલી હોય તો તે ત્યાં જ ઊભા થઈ જાય, એટલે આગળ જરા બિલકુલ નહીં વધે, એક ડિસ્ટન્સ ઉપર ઊભા રહી જાય, ભયભીત થઈને ડરી જાય, અને એ ફૂંક મારીને બુઝાવવાનો પ્રયત્ન કરે, પણ જો એ ન બુઝે તો ત્યાં જ એ આગળ બિલકુલ નહીં વધે, પાછા ચાલ્યા જાય. તો તેવી જ રીતે આ મોહનીય કર્મ રૂપી જે સર્પ છે તો તે આ સમ્યક જ્ઞાન રૂપી જે પાંચ જ્ઞાન છે, તો સમ્યક જ્ઞાન રૂપી જે અગ્નિ છે તો એનાથી એ ડરીને ત્યાં જ સ્તબ્ધ થઈને ઊભો થઈ રહેલું છે, આગળ એ વધી જ શકતો નથી. તો એના માટે અહીંયા આ રહસ્ય છે આ પાછળનું. બરાબર? એટલા માટે એવી રીતે આવા ભાવ ભાવવા જોઈએ. પછી આગળ આપણે જોઈએ તો હવે બીજી આપણે વાત કરીએ, જ્યારે સ્નાત્ર પૂજા ભણાવતા હોય તો ત્યારે શું આવે છે? આસન કંપાયમાન થાય છે, પણ એ કોનું? ઇન્દ્રનું આસન કંપાયમાન થાય છે પ્રભુનું જન્મ જાણીને, અને 56 દિક્કુમારીઓનું પણ આસન કંપાયમાન થાય છે. એટલે સ્નાત્ર પૂજાની અંદર કેટલાક શું કરે? આસન કંપાયમાન વાળું જ્યારે આ શ્લોક આવે તો ત્યારે પ્રભુને હલાવતા હોય, તો પ્રભુને બિલકુલ હલાવવું ન જોઈએ. પ્રભુનું આસન નથી કંપાતું, પણ ઇન્દ્રને 56 દિક્કુમારીઓનું આસન કંપાયમાન થાય છે, એટલે પ્રભુને બિલકુલ હલાવવું જ ન જોઈએ, આશાત ના લાગે, ધ્યાન રાખવાનું. પછી હજી એક વાત, શાંતિ કળશ કરીએ તો ત્યારે ધાર ન તૂટે તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરાબર? અને એમાં પણ એક ખાસ વાત છે કે 3 જણને ભેગા મળીને સાથે નહીં કરવાનું, એક સાથે 3 જણાને બિલકુલ નહીં કરવાનો, એ ઉપયોગ રહેવો જોઈએ. એક જ કરે, 2 કરે અથવા તો 4 કરે, પણ 3 જણને એક સાથે કળશની ધારા વહાવવી ન જોઈએ, ધ્યાન રાખવાનું શાંતિ કળશની સમયમાં. બરાબર? પછી એ ધ્યાન રાખવાનું કે પૂજા કરી લઈએ પછી હાથમાં ચંદન જો લાગેલી હોય નખમાં તો તે બરાબર ધોઈ લેવું જોઈએ, કારણ કે ઘરમાં જમતી વખતે મોઢામાં આવી જાય તો દેવદ્રવ્યનું ભક્ષણનું મહા મોટું પાપ લાગે છે. એટલે ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ બરાબર હાથ ધોઈ લેવાના. અને દેરાસરની અંદર પ્રવેશતી ટાઈમ આપણે જોયું કે 3 વખત કરવા જોઈએ, 3 વખત ઘંટનાદ કરવું જોઈએ, પણ બહાર નીકળતી વખતે કેટલી વખત કરવાનું? તો તે 7 ટાઈમ્સ હોય છે. અને એ પણ આનંદ વ્યક્ત કરવા માટે અને 7 ભયોના નાશ કરવા માટે આપણે 7 વખત ઘંટનાદ કરવું જોઈએ બહાર નીકળતી વખતે. અને પણ પૂંઠ આપ્યા વગર, પ્રભુને પૂંઠ આપ્યા વગર ઊંધા પગે ધીમે ધીમે આપણને બહાર નીકળવાનું, એ ધ્યાન રાખવાનું, બિલકુલ પણ પૂંઠ આપવાની ન હોય. પછી આપણે દ્રવ્ય પૂજા કર્યા બાદ, આખી દ્રવ્ય પૂજા થઈ જાય એના પછી આપણે ચૈત્યવંદન સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણે ત્રીજી નિસિહ બોલવાની હોય છે. બરાબર? એટલે દ્રવ્ય પૂજા સંબંધી વિચારણાનું હવે હું ત્યાગું છું. એટલે પછી બીજા કોઈક વ્યક્તિને જો આપણો જે પાટલો આપણે જ્યાં સાથ્ય કરેલા હોય તો એવું પાટલું હોય તો એ પાટલાની આવશ્યકતા હોય તો દ્રવ્ય પૂજા કરવા માટે, તો ત્યારે એને ના નહીં પાડવાનું, કે એમ નહીં કહેવાનું કે મારું ચૈત્યવંદન બાકી છે, હજી વાર છે, બાકી છે, એવી રીતે નહીં કહેવાનું. કારણ કે આપણને ભાવ પૂજા જે હવે કરવાની છે ચૈત્યવંદન, તો આ પાટલાની નથી કરવાની, અથવા તો આ સાથિયા કે આ દ્રવ્ય જે પણ આપણે સજાવીને મૂક્યા છે કે એકદમ બ્યુટીફુલ જે ગૌલીને ડિઝાઇન કરી છે, તો એની ભાવ પૂજા નથી કરવાની. આપણને ભાવ પૂજા પ્રભુની કરવાની છે. બરાબર? એક વખત દ્રવ્ય પૂજા થઈ જાય એના બાદ પાટલાનું અને આપણા દ્વારા મહેનતથી જે બનાવેલી જે ઘઉલી છે તો એનું શું થાય છે, તો એનું ટેન્શન આપણને બિલકુલ લેવાનું નથી. પ્રભુ સમક્ષ એક વખત સમર્પણ કરી દીધું, અક્ષત નૈવેદ્ય ફળ, એના પછી આપણું કનેક્શન એના સાથે રહેતું નથી, અટેચમેન્ટ રહેવું ન જોઈએ, એના ઉપર આસક્તિ હોવી ન જોઈએ. બરાબર? સમર્પણ એને જ કહેવાય છે. એટલે એ ધ્યાન રાખવાનું. અને એક વખત અને પછી બીજાને એ આપી દેવાનું.
એમની પૂજા માટે આપણને અંતરાય બિલકુલ કરવો નહીં, એ ધ્યાન રાખવાનું. અને હા, બીજી વાત એ પણ કે જ્યારે બીજા જણ પૂજા કરતા હોય છે પ્રભુની, અંગ પૂજા કે ભાવ પૂજા, કોઈ પણ દ્રવ્ય કે ભાવ પૂજા કરતા હોય તો એની અંદર એમને ડિસ્ટર્બ કરવાનું નહીં, બોલાવવાનું નહીં વચમાં. ક્યારે પણ એમના ચડતા ભાવોમાં અંતરાય પાડવું ન જોઈએ. પછી પ્રભુની આંગી કરાતી હોય છે તો એમાં ખાસ 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 ધ્યાન રાખવાનું છે કે લૌકિક તહેવારો હોય ને તો લૌકિક તહેવારો મુજબ થીમ નહીં લેવાના આપણને ક્યારે પણ પ્રભુની આંગી કરવા માટે. તો એવા પ્રકારના એવું કરવાથી શું થાય છે? પ્રભુનું ડિવેલ્યુએશન થાય છે. પ્રભુ કેવા લેવલના છે? એ લોકોત્તર છે, પુરુષોત્તમ છે, એ ત્રણેય લોકના નાથ છે, દેવાધિદેવ છે. તો એમને લૌકિક તહેવારની મુજબ થીમ કરીને એમનું ડિવેલ્યુએશન કરવાનું તો કેટલું આશાત ના લાગે છે. પછી એવું એ પણ ધ્યાન રાખવાનું કે કોઈ નકલી હાથ કે પગના અલગ અલગ મુદ્રા ઉપરથી બનાવવી ન જોઈએ. એ પણ ધ્યાન રાખવાનું, એનાથી ઘોર આશાત ના થાય છે. એટલે કોઈ પણ પ્રકારની ડિઝાઇન્સ જો કરવી હોય આંગી, અહીંયા જે દેખાય છે તો તે બેસ્ટ પ્રકારની આંગી છે તો એવા પ્રકારે આંગી કરી શકાય છે. બીજા દ્રવ્યો, ઉત્તમ દ્રવ્યો યુઝ કરીને, અથવા તો સૌથી ઉત્તમ બેસ્ટ જે પુષ્પોની આંગી હોય છે તો તે સૌથી બેસ્ટ ગણાય છે. તો પુષ્પો દ્વારા આંગી કરવામાં આવે તો તે ઉત્તમોત્તમ પ્રકારની હોય છે. પણ આપણને જ્યારે ડિઝાઇન્સ કરવી હોય તો પ્રભુની આંગી જ્યારે કરીએ તો એના પ્રભુના અંગ ઉપર ઉપકરણોના ડિઝાઇન્સ નહીં કરવા જોઈએ, કે દ્રશ્યો પણ કોઈ પ્રકારના દ્રશ્યોનું પણ એવા ડિઝાઇન્સ નહીં કરવા જોઈએ. જેમ કે હવે સમજો કે આપણને પારણું કરવાનું છે, પારણાનો દિવસ આવ્યો છે તો ઘડો બનાવી દીધો. ઇક્ષુરસનું પારણું હોય છે તો ઘડો બનાવી દીધો, હાથમાં ઘડો છે અને કોઈક અને અહીંયા વહોરાવી રહ્યો છે. એવા ડિઝાઇન્સ, એવા દ્રશ્યો પ્રભુ ઉપર આપણને બનાવવા નથી. કે અથવા તો દીક્ષાનો દિવસ આવ્યો તો ઓઘો બનાવી દીધો. એટલે એવા પ્રકારના ડિઝાઇન્સ પ્રભુ ઉપર આપણને બનાવવા ન જોઈએ. અથવા તો કોઈ પ્રકારના લખાણ પણ પ્રભુ ઉપર આંગી દ્વારા એ કરાય નહીં. અથવા તો એટલે આ બધી જે પણ ક્રિએટિવિટી કરવાની જગ્યા એ પ્રભુ ઉપર નથી. પણ આ બધું જો કરવું હોય ને, આ પ્રકારના દ્રશ્યો કે ઉપકરણો કે કંઈ ક્રિએટિવિટી આવી પ્રકારની ડિઝાઇન્સ કરવી હોય તો તે પાટ ઉપર કરવાનું, રંગોલીના રૂપે કરવાનું, તો તેમાં કોઈ મનાઈ નથી. પણ પ્રભુના આંગીમાં માત્ર ડિઝાઇન્સ કેવી હોવી જોઈએ? અહીંયા જે ફોટોમાં દેખાય છે આ પ્રકારની ડિઝાઇન્સ હોવી જોઈએ, જેનાથી રાજ્ય અવસ્થાનું ચિંતન આપણે કરી શકીએ. પણ કેટલાક જણ પ્રભુ ઓફિસમાં જાય એવા ફોર્મલ કપડાં પહેરાવે, ટાઈ બો પહેરાવે, સ્કૂલવાળા એ આવા અલગ અલગ કપડાં પહેરાવે, એ પણ પર્યુષણમાં. તો સ્કૂલ ડ્રેસ એ બધું પહેરાવવું ન જોઈએ, બરાબર? એવા પ્રકારની ડિઝાઇન્સ કરાવવી ન જોઈએ, બિલકુલ અયોગ્ય છે. એનાથી પ્રભુનું ડિવેલ્યુએશન થવું ન જોઈએ. પ્રભુના પદ પ્રમાણે ડિઝાઇન બનાવવી જોઈએ. એટલે કોઈ સોશિયલ મેસેજ પાસ ઓન કરવા માટે આંગી કરવાની નથી. એ બધી જે પણ ક્રિએટિવિટી છે તો તે રંગોલીના રૂપે ત્યાં બતાવવાનું, ત્યાં પાટ ઉપર બધું કરી શકાય છે. અને તેમજ રંગોલી જો જમીન ઉપર કાઢવાનું હોય તો ધ્યાન રાખવાનું કે પ્રભુની આકૃતિ બિલકુલ બનાવવી નહીં જમીન ઉપર. હવે જ્ઞાન જે છે તો જ્ઞાનને પણ જમીન ઉપર મુકાય નહીં. તો આ તો 3 લોકના નાથ છે. એટલે પ્રભુ 3 લોકના એવા નાથને જમીન ઉપર એમના આકૃતિ બિલકુલ નહીં બનાય. અને પછી શું, ઝાડુથી એને સમેટવામાં જો આવતો હોય અને પછી ઉકારડામાં જો નાખાતો હોય તો પછી ભયંકર આશાત ના થાય છે. એટલે રંગોલીઓમાં આ બધું કંઈ ક્રિએટિવ એવા પ્રકારના આકારો બનાવવા નહીં, એ ધ્યાન રાખવાનું. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.